હવે આપણું આગળનું જે ચેપ્ટર જે છે એ ક્લાસિફિકેશન ઓફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. આની અંદર જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ, ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય મધ્યસ્થી ધરાવતી જે સંસ્થાઓ જે છે કે જેની અંદર બેંક આવી ગઈ, કે જેની અંદર એનબીએફસી આવી ગઈ, એ બધાનું આપણે વર્ગીકરણ જોશું. બેંકની અંદર પણ અલગ અલગ ઘણા બધા ફાટા હોય, જેમ કે શેડ્યુલ બેંક, જેમ કે કમર્શિયલ બેંક, જેમ કે પબ્લિક સેક્ટર બેંક, જેમ કે પ્રાઇવેટ બેંક. પછી એનબીએફસી શું છે, આ બધી એટલે કે ટૂંકમાં આપણે ક્યાંય લોન લેવા જવું છે, ક્રેડિટ લેવા જવું છે, તો આપણે કઈ જગ્યાએ જઈ શકીએ, અથવા તો આપણે પૈસા ડિપોઝિટ કરવા છે તો કઈ જગ્યાએ કરી શકીએ. એ બધી વસ્તુને આપણે શું કહીએ, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. પહેલા તો આ એફઆઈ શબ્દ જે છે ને એને જ સમજો. એફઆઈ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય, ઇન્ટરમીડિયેટરીઝ એટલે કે મધ્યસ્થી, નાણાકીય સેવાઓ પૂરી પાડવા વાળી મધ્યસ્થી સંસ્થાઓ. ભારતની અંદર નાણાકીય સેવાઓ પૂરી પાડવા વાળી સંખ્યા કઈ છે? હકીકતમાં તો એ આરબીઆઈ છે, પરંતુ આપણે ડાયરેક્ટ આરબીઆઈ સાથે ખાતું નથી ખોલાવતા. આરબીઆઈ એ બીજી અમુક મધ્યસ્થી લોકો રાખેલા છે. કોને? સ્ટેટ બેંક ને, એક્સિસ બેંક ને, આ બધી બેંકો રાખેલી છે. તો એ બધી મધ્યસ્થી બેંકો પાસે આપણે જઈએ છીએ. તો એફઆઈ એટલે શું? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એટલે કે નાણાકીય સેવાઓ પૂરી પાડવા વાળી સંસ્થાઓ કે જે મધ્યસ્થીનું કામ કરે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એટલે માની લો કે આપણે કોઈ વેપાર ધંધો કે કંઈ પણ વસ્તુ ચાલુ કરવી છે, તો આપણે ફાઇનાન્સની તો જરૂર પડશે જ, અથવા તો નાણાકીય બાબતોની જરૂર પડશે, તો આપણે બેંકમાં તો ખાતું ખોલાવવું જ પડશે. તો એ બેંક જે છે એને આપણે શું કહીશું? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ કહીશું. એ બેંક જ હોય એવું જરૂરી નથી. આપણે લોન લેવાની જરૂર પડે તો બીજી એનબીએફસીની એની જરૂર પડે, તો આ બધી વસ્તુને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ કહી શકાય. ટૂંકમાં વાત કરીએ તો એફઆઈ જે છે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ, એ ખાલી વાંચી અને આગળ નીકળી જવાનું નથી, પરંતુ આ એફઆઈ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એની અંદર તે એક ગૂઢ રહસ્ય, ગહન રહસ્ય, એ શબ્દની અંદર, એ કીવર્ડની અંદર તે બીજી ઘણી બધી વસ્તુ જે છે એ છુપાયેલી છે. હવે મેં તમને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ સમજાવી દીધું. હવે ભવિષ્યમાં ગમે ત્યારે એફઆઈ શબ્દ આવે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ, એટલે સમજી જવાનું કે આ એક એવી સંસ્થાઓની વાત કરે છે કે જે ઘણી બધી નાણાકીય સેવાઓ પૂરી પાડતી હોય, જેમાં બેંક પણ આવી જાય, એનબીએફસી પણ આવી જાય, બીજી ગોલ્ડ લોન આપવા વાળી સંસ્થા પણ આવી જાય, અથવા તો બીજી જે પેમેન્ટ બેંક એ બધું પણ આવી જાય. આ બધી વસ્તુ આવી જાય. ઓકે, હવે આપણે ડાયરેક્ટ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ જે છે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ એફઆઈ, એનો પ્રથમ ભાગ છે બેંક. હવે આપણે પહેલા બેંકની વાત કરીએ. અહીંયા પહેલા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરની ડેફિનેશન ખૂબ સારી, એકદમ સહેલી ડેફિનેશન, વ્યાખ્યા આપેલી છે. અ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરી ઇઝ એન એન્ટિટી ધેટ એક્ટ્સ as the middleman between two parties in a financial transaction between trader and borrower, investor and entrepreneur, household and business firm. એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરી, નાણાકીય મધ્યસ્થતા, આ એક એવી સંસ્થા છે કે જે મિડલમેન તરીકેનું, મધ્યસ્થી તરીકેનું કામ કરે છે બે પાર્ટીઓ વચ્ચે, બે પક્ષ વચ્ચે. કોની બાબતમાં? તો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, નાણાકીય વ્યવહાર, નાણાકીય લેવડ દેવડની બાબતમાં. જેમ કે ઉધાર લેવા વાળો વ્યક્તિ અને ઉધાર આપવા વાળા વ્યક્તિના, આંતરપ્રિન્યોર અને ઇન્વેસ્ટરની અંદર, અને આ રીતે આપેલું છે. સચ ફાઇનાન્શિયલ કેન બી સબડિવાઇડેડ ઇન્ટુ, આ જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરી જે છે એને બે રીતે ડિવાઈડ કરી શકાય, એક તો ફોર્મલ અને એક તો ઇનફોર્મલ. જેમ કે આપણે પૈસા ઉધાર લેવા જવા હોય તો બેંક પાસે જઈ શકે, તો બેંક શું થઈ ગયું? ફોર્મલ થઈ ગયું. પરંતુ માની લો કે તમે તમારા મિત્ર પાસેથી જ લઈ લો, અથવા તમારા આજુબાજુના કોઈ વ્યક્તિઓ જે છે એની પાસેથી લઈ લો, તો એ શું થઈ ગયું? સગાવાલા પાસેથી. તો એ આખી વસ્તુ ઇનફોર્મલ થઈ ગઈ, કે જેમાં કોઈ પ્રૂફ અથવા એવિડન્સ અથવા કોઈ એનો લેખિત દસ્તાવેજ, લેખિત પુરાવો કે એવું કોઈ છે નહીં. તમે એમને મતે ખાલી ઉચક જે છે એ લઈ લીધા. ઓકે, હવે ડાયરેક્ટ આપણે આ બાજુનું જે ડાયાગ્રામ જે છે એ સમજીએ. ફોર્મલ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. ફોર્મલ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટની અંદર સૌથી પહેલા તો કયું આવશે? બેંક આવશે. મેં તમને સર્વોચ્ચ લેવલની કહી દીધી, કઈ? તો કે આરબીઆઈ. ઊંચામાં ઊંચી તો કઈ છે? આરબીઆઈ. પરંતુ આપણે કઈ આરબીઆઈમાં તો ખાતું ખોલાવતા નથી. આરબીઆઈ જે છે એ મેઇન છે. આરબીઆઈ જે છે એ બીજી બધી બેંકો જે છે એની નીચે ઇન્ટરમીડિયેટરી, જે કામ કરવાવાળી મધ્યસ્થી, મિડલમેન તરીકેનું કામ કરે છે, એને એવી શક્તિ આપે છે કે તમે ડાયરેક્ટ લોકોનો જે છે વહીવટ કરો. એનબીએફસી જે છે એનું પણ વહીવટી ને બધું કોણ કરે છે? બેંક જ, આરબીઆઈ જ કરે છે. પહેલા આપણે બેંકની વાત કરીએ કે બેંકની અંદર શું શું આવશે. તો બેંકની વાત કરીએ તો બેંકમાં અલગ અલગ પ્રકારની બેંક આવે. કમર્શિયલ બેંક એટલે શું? કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્યક બેંકો, વાણિજ્ય, જે વેપાર ધંધો બિઝનેસ કરવામાં જેનો ઉપયોગ લેવામાં આવતો હોય એ વાણિજ્ય દ્રષ્ટિની બેંકો, એને આપણે કમર્શિયલ બેંક કહીએ. પછી બીજી વાત કરીએ પબ્લિક. તો બેંકની અંદર, કમર્શિયલ બેંકની અંદર એક તો પબ્લિક એટલે કે સરકારી બેંક, જે એસબીઆઈ ને બેંક ઓફ બરોડા ને એ બધી છે એ. પછી પ્રાઇવેટ બેંક. પ્રાઇવેટ બેંક એટલે કે ખાનગી બેંકો, જેમ કે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, આ બધી ખાનગી છે. પછી ફોરેન બેંક. ફોરેન બેંક એટલે કે જે વિદેશની બેંક હોય, જેમ કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ની આ બધી બેંક છે, અથવા તો એચએસબીસી ને એવી બધી બેંક છે એ. પછી બીજી અલગ અલગ ડિફરન્શિએટ બેંક હોય, જેમ કે આરઆરબી એટલે કે રિજિયોનલ રૂરલ બેંક, પછી એલએબી એટલે કે લોકલ એરિયા બેંક, એસએફબી, પછી પીબી એટલે કે પબ્લિક પેમેન્ટ બેંક ને આ બધી વસ્તુ. તો આ બધી બેંકના અલગ અલગ પ્રકાર થઈ ગયા, બેંકના અલગ અલગ પ્રકાર થઈ ગયા. આ બધી આપણે કમર્શિયલ બેંક જોઈ.
હવે બીજી અમુક બેંક આવે કે જે કોઓપરેટિવ બેંક આવે. કોઓપરેટિવ બેંક એટલે કે સહાયક મંડળી પ્રકારની બેંક. સહાયક મંડળી પ્રકારની બેંક એટલે શું? માની લો કે કોઈ 5 મિત્ર જે છે, 5 મિત્રએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે દર મહિને 1000 રૂપિયા કાઢશું, તો 5000 રૂપિયા ભેગા થઈ જશે અને આપણે આ 5000 રૂપિયા જે છે એ અંદરો અંદર જે વ્યક્તિને જરૂર હશે એને આપણે લોનમાં આપશું અને એમાંથી આપણે વ્યાજ જે છે મેળવશું. પરંતુ આ 5 વ્યક્તિનું ગ્રુપ ધીમે ધીમે 10, 15, 20, 50 વર્ષ થાય અને ખૂબ મોટું બની જાય, ખૂબ મોટું બની જાય અને પછી એમને એમ લાગે કે આપણે તો આપણે અંદર કરી રહ્યા છીએ, આપણે આની માટે બહુ મોટી બેંક બનાવી દઈએ. તો એ બેંક પાસે જાય, આરબીઆઈ પાસે જાય અને જો આરબીઆઈ ને લાયસન્સ આપી દે તો એ કોઓપરેટિવ બેંક બની જાય. એટલે કે સહાયકારી મંડળી. સહાયકારી મંડળી બનાવવાનો અધિકાર આપણને આર્ટિકલ 19 અનુચ્છેદ 19 માં પણ આપેલો છે. એ પ્રકારની જે બેંક હોય એ કોઓપરેટિવ બેંક બની જાય. કોઓપરેટિવ બેંકની અંદર પણ અલગ અલગ પ્રકારની હોય, જેમ કે અર્બન કોઓપરેટિવ બેંક કે જે શહેરની અંદર કાર્યરત હોય, શહેરની અંદર, એને શહેરી સહાયક મંડળી, આ શહેરી સહાયક મંડળી જોવા મળે. આવી ઘણી બધી હોય, જેમ કે અહમદાબાદ કોઓપરેટિવ બેંક, રાજકોટ કોઓપરેટિવ બેંક, બરોડા કોઓપરેટિવ બેંક, સુરત કોઓપરેટિવ, આવી જનરલી દરેક શહેરની અંદર, મોટા મોટા શહેરની અંદર જોવા મળતી હોય છે. એને આપણે શું કહીશું? અર્બન કોઓપરેટિવ બેંક. બીજું સ્ટેટ કોઓપરેટિવ બેંક. સ્ટેટ એટલે કે જે રાજ્ય અંતર્ગત ચાલતી હોય, જેમ કે પંજાબ કોઓપરેટિવ બેંક, જેમ કે મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, આવી બેંક, પંજાબ એન્ડ સિંધ કોઓપરેટિવ બેંક, તો એ બધી રાજ્યના નામ ઉપર ચાલતી હોય એ રાજ્ય સહાયકારી બેંકો. પછી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કે જે કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી હોય અને જે PACS, આ પ્રકારની કોઓપરેટિવ બેંક. ટૂંકમાં અત્યાર સુધી આપણે શું જોયું કે બેંકની અંદર અલગ અલગ પ્રકારની બેંક આવે. કોમર્શિયલ બેંકની અંદર સરકારી, પ્રાઇવેટ, ફોરેન, ડિફરન્શિએટ, RRB, LAB, પેમેન્ટ બેંક, આ બધી. અને કોઓપરેટિવ બેંકની અંદર અર્બન, સ્ટેટ, સેન્ટ્રલ અને PSC, આ પ્રકારની વસ્તુ આવે. NBFC પણ અત્યારે ખાલી ઉપરથી જોઈ લઈએ કે NBFC શું છે. NBFC ની અંદર જે છે એ AIFI, પ્રાઇમરી ડીલર ને NBFC ને એવું બધું આવે. એક્ઝિમ ને, નાબાર્ડ ને, NSB એટલે નેશનલ હાઉસિંગ બેંક ને, સિડબી ને, મુદ્રા ને, LIC ને, આ બધી વસ્તુ આવે. NBFC શું છે હજી એટલું બધું તમને ખબર નહીં પડતી હોય, પરંતુ જ્યારે NBFC વાળા ચેપ્ટરમાં પહોંચીશું એટલે આપણને ખબર પડી જશે ડિટેલમાં. અત્યારે ખાલી મેં કયા કયા છે એ કહી દઉં. હવે આપણે ડાયરેક્ટ બેંકની અંદર છીએ. તો બેંકની અંદર પહેલા આપણે જાણવું પડે આરબીઆઈ વિશે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો શું છે? 1913 ની અંદર કમર્શિયલ બેંક્સ વર રિક્વાયર્ડ ટુ રજિસ્ટર અંડર કંપનીઝ એક્ટ, બટ મોનિટરિંગ વોઝ લેક્સ, નો CRR, SLR, બેસલ નોર્મ. 1913 ની અંદર પહેલા શું કર્યું? કમર્શિયલ બેંક, જેટલી પણ વાણિજ્ય પ્રકારની બેંકો હતા એ બધાનું એવું નક્કી કર્યું કે આ બધી બેંક જે છે ને એમને કંપનીઝ એક્ટ અંતર્ગત નોંધણી કરાવવાની જરૂરી છે. કંપનીઝ એક્ટ અંતર્ગત નોંધણી, પરંતુ એમને CRR ને SLR ને એવું કોઈ રાખવાની જરૂર હતી નહીં 1913 ની અંદર. બહુ સાલો જૂની વાત છે. પછી 1926 ની અંદર શું થયું? જો 1913 ની અંદર વાત કરીએ તો 1913 તો એ સમય છે કે જ્યારે આરબીઆઈ ની સ્થાપના પણ નથી થઈ. બરાબર, આરબીઆઈ ની સ્થાપના 1935 માં થઈ, એટલે આ એની પણ પહેલાની વાત છે. પછી 1926 માં શું નક્કી કર્યું કે રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી, હિલ્ટન યંગ કમિશન. 1926 માં એક કમિશન બનાવવામાં આવ્યું, રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી, ભારતીય ચલણી નાણાં ઉપર એક કમિશન, રોયલ કમિશન બનાવવામાં આવ્યું. અને એના મેઇન કમિશનર કોણ હતા? તો કે હિલ્ટન યંગ. હિલ્ટન નામનો વ્યક્તિ હતો, એને હિલ્ટન યંગ કમિશન પણ કહે છે. એણે એવું કીધું, આ રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી કમિશન અથવા તો હિલ્ટન યંગ કમિશન, એણે ભારતને એવી ભલામણ કરી. તો આ જે હિલ્ટન યંગ કમિશન હતું, હિલ્ટન યંગ કમિશન, એણે પ્રથમવાર એવી ભલામણ કરી 1926 ની અંદર, હિલ્ટન યંગ કમિશને, રોયલ કમિશને, કે ભારત દેશની અંદર એક પ્રકારની સેન્ટ્રલ બેંક, મધ્યસ્થી બેંક સ્થાપવાની જરૂર છે, જેનું નામ આપણે શું આપ્યું? આરબીઆઈ. 1926 માં એણે ભલામણ કરી દીધી હતી. હકીકતમાં આજે આરબીઆઈ ની સ્થાપના જે છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એક રિસર્ચ બુક છે, રિસર્ચ પુસ્તક છે, ધ પ્રોબ્લેમ ઓફ રૂપી. એની ઉપર એની સ્થાપના થયેલી છે. આજે હિલ્ટન યંગ નામનો વ્યક્તિ જે છે એને એનો રેફરન્સ લીધેલો છે અને એના આધારે આ બનેલી છે. પછી આગળ જોઈએ 1929, ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામની પુસ્તક જે છે એની ઉપર. આગળ જઈએ 1926 માં આ વસ્તુ થઈ ગઈ. 1926 માં પછી એના 3 વર્ષ પછી 1929 ની અંદર, 1929 ની અંદર ધ ગ્રેટ ડિપ્રેશન ઇન USA, અમેરિકાની અંદર મહામંદી આવી ગઈ હતી. કેવી મહામંદી? આપણે એક રીતે જોયું કે 2020-21 ની અંદર કોરોના આવી ગયો તો લોકડાઉન ને એવું બધું થઈ ગયું, ત્યારે થોડોક મંદી જેવો માહોલ હતો. આખી દુનિયાનું અર્થતંત્ર જે છે ઠપ થઈ ગયું હતું, બધી કંપની ને કારખાના ને એ બધું બંધ થઈ ગયું હતું. જ્યારે 1929 ની અંદર એની કરતા પણ ખતરનાક ડિપ્રેશન એટલે કે મહામંદી આવી ગઈ હતી. કેટલું ખતરનાક કે એની આગળ ગ્રેટ શબ્દ લાગી ગયો. ગ્રેટ એટલે કે મહામંદી, મહાન. અમેરિકાની અંદર ગ્રેટ ડિપ્રેશન આવી ગયું, લીડ્સ ટુ કોલેપ્સ ઓફ 450 કરતા વધુ બેંક જે છે ને એ બંધ થઈ ગઈ. ક્યાં? તો કે ભારતની અંદર. અમેરિકાની અંદર જે મહામંદી આવી એના અંતર્ગત ભારતની અંદર 450 થી પણ વધુ બેંકો જે છે ભારતની અંદર એ એનાથી એફેક્ટ થઈ અને એ બધી ખાડે જતી રહી. બેંક ખાડે કેમ છે? માની લો કે કોઈ બહુ મોટી લોન લઈને જતું રહ્યું છે અને હવે એ લોન ચૂકવતા નથી, તો હવે બેંક પાસે પૈસા નથી. જે એના ડિપોઝિટર જે છે, જેના ગ્રાહકને ચૂકવવા માટે પૈસા છે નહીં. કેમ? કારણ કે જે લોકો લોન લઈને જતા રહ્યા છે એ હવે પાછી આપે એમ નથી. જે લોન લઈને ગયા એ બધા કંપની વાળા છે, કંપની ધંધો બિઝનેસ વેપારમાં નાખ્યા, પરંતુ હવે એમને પ્રોફિટ મળતો નથી અથવા વેપાર ધંધો બંધ થઈ ગયો છે, જેવું કોરોનામાં થયું હતું એવું. તો એને અમેરિકામાં 1929 માં આજે ગ્રેટ ડિપ્રેશન આવ્યું એના કારણે. સો બ્રિટિશ, ઇન્ડિયન
ગવર્મેન્ટ બીકમ સિરિયસ અબાઉટ સેટિંગ અપ આરબીઆઈ. તેથી ભારતની અંદર જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી, ભારત ત્યારે કોલોની હતું બ્રિટનનું, એને એવું થયું કે હવે ભારતની અંદર આપણે જે છે એ આરબીઆઈની સ્થાપના કરવી પડશે. 1929માં આવું થયું. આ ગ્રેટ ડિપ્રેશન ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ 1929નું જે ગ્રેટ ડિપ્રેશન હતું એને આખા વિશ્વ ઉપર બહુ મોટી અસર કરેલી હતી, ખાસ કરીને ઇકોનોમિક અર્થતંત્રની દ્રષ્ટિએ. અને 1934ની અંદર આખી બ્રિટિશ ગવર્મેન્ટ હતી એને આરબીઆઈ એક્ટની સ્થાપના કરી. આરબીઆઈ એક્ટ જે છે એ રજૂ કર્યો. આરબીઆઈ એક્ટ રજૂ કર્યો 1934માં, અને એના અનુસાર 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના થઈ ગઈ. આરબીઆઈના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. ઇન્ડિયાસ વાઇસરોય, ભારતના ત્યારે વાઇસરોય કોણ હતા? તો કે વિલિંગ્ડન હતા. ગવર્મેન્ટની ઓનરશિપ ત્યારે 4.5% હતી, 4.4% હતી. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે એ એક રીતની પ્રાઇવેટ બેંક હતી, કે જ્યારે 4.4% સરકારની માલિકી હતી. 1935 જુલાઈની અંદર કમર્શિયલ બેંક ફુલફિલિંગ સર્ટિન કન્ડિશન were listed in second schedule of RBI Act and such scheduled banks were required to keep CRR with RBI. 1935ની અંદર શું થયું? 1935ની અંદર આરબીઆઈ બની ગઈ હતી, બરાબર? આરબીઆઈ બની ગઈ જુલાઈ 1935ની અંદર. તો આરબીઆઈ અમુક બેંકો હતી, અમુક કમર્શિયલ બેંક જે અમુક પ્રકારની શરતો પૂરી કરતી હતી, એ શરત પૂરી કરતી કંપનીઓને આરબીઆઈ પોતાના આરબીઆઈ એક્ટના સેકન્ડ શેડ્યુલની અંદર મૂક્યો, એટલે કે બીજી અનુસૂચિની અંદર. અને આરબીઆઈ જે બેંકોને બીજી અનુસૂચિની અંદર મૂકીને એને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે છે કે શેડ્યુલ બેંક કોને ગણવામાં આવે છે? તો શેડ્યુલ બેંક એવી બેંકને ગણવામાં આવે છે કે જે આરબીઆઈ એક્ટના અથવા આરબીઆઈ જેને આરબીઆઈની બીજી અનુસૂચિમાં જે મૂકેલી છે ને, આરબીઆઈની બીજી અનુસૂચિમાં જેટલી પણ બેંકો મૂકેલી છે એને શેડ્યુલ બેંક કહે છે. પહેલી વસ્તુ. શું આ નવી કોઈ શેડ્યુલ બેંક બની શકે? તો કે હા, નવી શેડ્યુલ બેંક બની શકે. કઈ રીતે? આરબીઆઈ જો કોઈ પણ બેંકને બીજી અનુસૂચિમાં મૂકી દે તો એ નવી શેડ્યુલ બેંક બની જાય. પરંતુ એ બને કઈ રીતે? તો એની માટેની અમુક શરત છે. જો એ બેંક એ શરત પૂરી કરે તો આરબીઆઈ એને બીજી અનુસૂચિમાં મૂકી દે. પરંતુ એ કઈ શરત છે એ અત્યારે આપણે જાણવાની જરૂર નથી, કારણ કે એ બધું બેન્કિંગ એક્ઝામ માટે મહત્વનું છે. પછી વાત કરીએ 1943 અને 49 ની અંદર સીડી દેશમુખ, સેકન્ડ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના બીજા નાણામંત્રી સીડી દેશમુખ જે છે એ ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર ઓફ આરબીઆઈ, એ આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર બન્યા. સીડી દેશમુખ એ આરબીઆઈના પ્રથમ ભારતીય. હી હેડ ઓલ્સો પાર્ટિસિપેટ ઇન ધ બ્રેટન વુડ્સ કોન્ફરન્સ. અમેરિકાની અંદર 1944 ની અંદર જે બ્રેટન વુડ કોન્ફરન્સ થઈ હતી એની અંદર પણ સીડી દેશમુખે ભાગ લીધેલો હતો. બ્રેટન વુડ કોન્ફરન્સ શું હતી? બ્રેટન વુડ કોન્ફરન્સ અંતર્ગત બે સંસ્થાનો જન્મ થયો હતો. બે સંસ્થાનો કઈ? એક તો આઈએમએફ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, અને એક તો વર્લ્ડ બેંક. આ બંને ઉપર આપણે જે છે ડિટેલમાં ચર્ચા કરશું જ્યારે એ ટોપિક પહોંચશું ત્યારે. પરંતુ પ્રશ્ન અમુક વાર પૂછે છે કે સીડી દેશમુખે બ્રેટન વુડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો? વિધાનવાળા વાક્યમાં મૂકી દીધો કે હા લીધો હતો. 1948-49માં ઓલ પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ શેર્સ ટ્રાન્સફર ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તો આરબીઆઈ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એક્ટ 1948. 1948 ની અંદર શું થયું? આરબીઆઈ જે પ્રાઇવેટ હાથોની અંદર હતી એ સંપૂર્ણપણે 100% સરકારી કરી નાખી. જ્યારે આરબીઆઈ 1935 ની અંદર બનાવવામાં આવી ત્યારે સરકારની ભાગીદારી માત્ર 4.4% હતી. પરંતુ 1948-49માં શું કર્યું? સરકારે બધા શેર કે જે પ્રાઇવેટ ખાનગી લોકો પાસે હતા એ બધાના શેર જે છે સરકારે ખરીદી લીધા અને એનું રાષ્ટ્રીયકરણ થયું. તો પ્રથમવાર આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1948 ની અંદર થયું. ધેરફોર આરબીઆઈ ગવર્નર આન્સરેબલ ટુ પાર્લામેન્ટ. આથી હવે જોઈએ તો આરબીઆઈનો જે ગવર્નર જે છે એ હવે જવાબદેહી છે, આન્સરેબલ છે, રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે. કોને? પાર્લામેન્ટ, એટલે કે સંસદને. કેમ? કારણ કે હવે ભારત સરકાર એની માલિકી છે, ભારત સરકાર એની માલિકી બની ગઈ છે. અને એટલે જ તો હવે આરબીઆઈ દર વર્ષે ડિવિડન્ડ, એટલે કે અમુક પ્રકારના પૈસા, અમુક પ્રકારનું વ્યાજ જે છે એ સરકારને આપવું પડશે. એને જેટલો પણ પ્રોફિટ થાય એમાંથી ડિવિડન્ડ જે છે એ સરકારને આપવું પડશે. કેમ? કારણ કે સરકાર હવે એની માલિકી છે, સરકાર એની માલિકી ધરાવે છે, એટલે સરકાર પાસે 100% શેર છે આરબીઆઈના. એટલે 1949 ની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એ બનાવવામાં આવ્યો. 1949 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એમ્પાવર્સ ધ આરબીઆઈ ટુ ગીવ લાયસન્સ ટુ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત આરબીઆઈને સત્તા મળેલી છે. કઈ સત્તા મળી છે? આપણે ઓલરેડી વાત થઈ ગયેલી છે, પરંતુ અત્યારે ફરીથી વાત કરી લઈએ કે ગીવ લાયસન્સ ટુ કંપનીઝ ટુ ઓપન બેંક. અમુક પ્રકારની કંપની કે જેને બેંક ખોલવા માટેની પરમિશન આપી શકે છે. આપણે હમણાં ઉદાહરણ જોયું કે પાની લેવું કે 5 લોકો જે છે એ પહેલા એક પ્રકારની મંડળી જેવી વસ્તુ ચલાવતા હતા. રોજે 1000 રૂપિયા દર મહિને 1000 કાઢી અને 5000 ની બેંક. પરંતુ ઘણા વર્ષો પછી એમને અનુભવ થઈ ગયો અને 5 જણા લોકો જો આરબીઆઈ પાસે જાય તો આરબીઆઈ એમને લાયસન્સ આપી શકે છે. આવી જ રીતે કોઈ કંપનીને પણ જે છે એ બેંક ખોલવા માટેની જે છે એ લાયસન્સ આપી શકે છે. ગીવ પરમિશન બેંક્સ ટુ ઓપન ન્યૂ બ્રાન્ચ. બીજી અમુક બેંકને નવી બ્રાન્ચ, નવી શાખા ખોલવાનું જે છે એ લાયસન્સ આપી શકે. પ્રિસ્ક્રાઇબ ઓડિટિંગ એન્ડ લિક્વિડિટી નોર્મ ફોર બેંક્સ સચ એસ એસએલઆર. આરબીઆઈ જે છે એ દરેક બેંકો માટે અમુક પ્રકારનું લિક્વિડિટી, એટલે કે તરલતા, ફટાફટ પૈસા જે છે એ ઉપયોગમાં લેવી શકાય અથવા ફટાફટ પૈસા આવી શકે એ પ્રકારની જોગવાઈ કરી શકે છે. જેમ કે એસએલઆર,
SLR માં ગોલ્ડ અને જીસેક ને એવું બધું રાખવાનું હોય તો બેંક ફટાફટ એ જીસેક અથવા ગોલ્ડ વેચી અને પૈસા જે છે લિક્વિડ તરલ અવસ્થાની અંદર રાખી શકે. બીજું, આરબીઆઈ દરેક બેંકની અંદર ઓડિટિંગ કઈ રીતે કરવાનું, એટલે કે એમના હિસાબ લેખા જોખા એમના જે ડોક્યુમેન્ટ્સ જે દસ્તાવેજો જે છે એ બધાનું ઓડિટિંગ, એ બધાની તપાસ કઈ રીતે કરવાની એની માટેની જોગવાઈ પણ આરબીઆઈ કરે છે. પ્રોટેક્ટ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર, જે લોકો ડિપોઝિટર છે એટલે કે જે લોકો બેંકની અંદર પૈસા જમા કરાવે છે તો એમના હિતો જે છે એનું સંરક્ષણ કરવાનું કામ આરબીઆઈ કરે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત. ફોર્સ એલિમિનેશન મર્જર ઓફ વીક બેંક, ઘણી બધી જે નબળી બેંક હોય એનું મર્જ કરી નાખે છે. જેમ કે હમણાં દેના બેંક પછી વિજયા બેંક, આ બંનેને કોની અંદર મર્જ કરી દીધી, તો બેંક ઓફ બરોડાની અંદર મર્જ કરી દીધી. બીજી પણ ઘણી બધી બેંકો મર્જ કરી દેતી હોય છે. તો એ બેંક આરબીઆઈ કઈ રીતે કરે છે, તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કરે છે. આ કાયદો પૂછે છે કે આવું કયા એક્ટ અંતર્ગત કરે છે, તો બેન્કિંગનું નિયંત્રણ કરવા માટેનો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એના અંતર્ગત કરે છે. હવે આના આધારે એક પ્રશ્ન આપેલો છે કે ઇન કોન્ટેક્સ્ટ ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાઝ ઇકોનોમી, સ્વતંત્ર ભારતની અર્થતંત્રની વાત કરવાની છે. ભારત આઝાદ થઈ ગયું એની પછી. વિચ ઓફ ધ ફોલોઈંગ વોઝ ધ અર્લિયર ઇવેન્ટ ટુ ટેક પ્લેસ, સૌથી પહેલા કઈ વસ્તુ થયેલી હતી સ્વતંત્ર ભારતની અંદર, સૌથી પહેલા કઈ થયું. પહેલું એવું કહે છે કે નેશનલાઇઝેશન ઓફ ઇન્સ્યોરન્સ કંપની, બીજું એવું કહે છે કે નેશનલાઇઝેશન ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ત્રીજું એવું કહે છે ઇનેક્ટમેન્ટ ઓફ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, અને છેલ્લું ચોથું જે છે એવું કહે છે કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ફર્સ્ટ 5 year પ્લાન. તો આ બધાની અંદર સૌથી પહેલા કયું થયું હતું, તમે કહી શકશો? ઇનેક્ટમેન્ટ ઓફ બેન્કિંગ રેગ્યુલેશન. કેમ? કારણ કે 1949 માં થઈ ગયું હતું એટલે. બરાબર, સાચી વાત છે. તો આન્સર એ આવશે. બરાબર. આપણે વાત કરીએ કે આરબીઆઈ નું જે સેન્ટ્રલ બોર્ડ જે છે એનું કમ્પોઝિશન, એની સંરચના કઈ છે, એટલે કે આરબીઆઈ નું જે બોર્ડ જે છે એની અંદર ટોટલ કેટલા સભ્યો હોય એ બધાની વાત કરીએ. તો આરબીઆઈ ના બોર્ડની અંદર પહેલા તો અમુક નોન ઓફિશિયલ ડિરેક્ટર હોય અને અમુક ઓફિશિયલ ડિરેક્ટર હોય. પહેલા ઓફિશિયલ ડિરેક્ટરની વાત કરીએ તો ઓફિશિયલ ડિરેક્ટરની અંદર પહેલો વ્યક્તિ હોય આરબીઆઈ ના ગવર્નર, અને એની મદદ માટે 4 ડેપ્યુટી ગવર્નર. જ્યારે નોન ઓફિશિયલ ડિરેક્ટરની અંદર વાત કરીએ તો 2 સરકાર તરફથી વ્યક્તિ હોય, 10 જે છે એ સરકાર તરફથી નોમિનેટ કરવા વાળા ડિરેક્ટર હોય, અને 4 જે છે એ આરબીઆઈ ના લોકલ બોર્ડ કે વેસ્ટ, ઈસ્ટ, નોર્થ અને સાઉથ, ચારે દિશાની અંદર આરબીઆઈ નું જે લોકલ બોર્ડ કામ કરે છે એની અંદરથી 4 ડિરેક્ટર જે છે એ લાવવામાં આવેલો. એટલે ટૂંકમાં વાત કરીએ તો ઓફિશિયલ તરફથી 4 અને 1 5 હોય, અહીંયા 10 ને 4 14 અને 2 16, આટલા વ્યક્તિ જે છે એ હોય છે. બરાબર, એટલે કે 16 આ અને 5 આ, તો 16 ને 5 કેટલા થશે, ટોટલ 21, ટોટલ બંને થઈ અને 21 થઈ જશે. બરાબર. હવે પહેલા જોઈએ કે આરબીઆઈ ના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર વિશે થોડી વાત કરીએ. 25મા નંબરના ગવર્નર જે છે શક્તિકાંત દાસ છે, એ રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે, એ બધું આપેલું છે. 15મા નાણાં કમિશન જે છે એના સભ્ય પણ હતા. એમને બદલે પહેલા ઉર્જિત પટેલ હતા, એની બદલે આરબીઆઈ એક્ટ નો જે સેક્શન 8 જે છે પ્રોવાઇડ્સ ફોર 4 કરતા વધુ ગવર્નર હોવા જોઈએ, ડેપ્યુટી ગવર્નર 4 કરતા વધુ ન હોવો જોઈએ, એવું સેક્શન 8 માં લખેલું છે. ગવર્નર એન્ડ ડેપ્યુટી ગવર્નર ટેન્યુઅર યુઝ્યુઅલી મોટે ભાગે જે છે એ 3 વર્ષનો હોય છે, પરંતુ એ વચ્ચે પણ નીકળી જાય. રીઅપોઇન્ટમેન્ટ આમની થઈ શકે છે, રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે. ધે આર સિલેક્ટેડ બાય, હવે આ ગવર્નર કોના દ્વારા નિમણૂક થાય છે એ મહત્વની વસ્તુ છે. એફએસઆરએએસસી નામની સંસ્થા છે, ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી અપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી, એક સર્ચ કમિટી છે કે જે ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી, આ કમિટી જે છે કે જેના હેડ કેબિનેટ સેક્રેટરી હોય છે, આઈએએસ ઓફિસર હોય છે. કેબિનેટ સેક્રેટરી શું છે એમ મેં એક અલગ વિડીયોમાં સમજાવેલું છે, એ વિડીયોની લિંક હું તમને શેર કરીશ. બરાબર, યસ રાઈટ. તો આવા બધા લોકો જે છે એ નામ મોકલે છે કોનું, કે કોને આરબીઆઈ ના ગવર્નર બનાવવા, એનું નામ જે છે એ મોકલવામાં આવે છે. બરાબર, તો આ સર્ચ કમિટી જે છે બનાવે છે. હવે આગળ વાત કરીએ આરબીઆઈ ઓફિસીસ એન્ડ ડિપાર્ટમેન્ટ. આરબીઆઈ ના ઓફિસ ને ડિપાર્ટમેન્ટ એ બધું કયું છે. તો આરબીઆઈ ના 4 રિજિયન, નોર્ધન રિજિયન ની અંદર વાત કરીએ તો દિલ્હીમાં છે, ઈસ્ટર્ન રિજિયન ની અંદર વાત કરીએ તો કોલકાતામાં છે, સધર્ન રિજિયન ની અંદર વાત કરીએ તો ચેન્નઈમાં, અને વેસ્ટર્નમાં મુંબઈની અંદર અલગ અલગ 4 એની બ્રાન્ચ છે. આરબીઆઈ ની 4 અલગ અલગ બ્રાન્ચ છે. આરબીઆઈ હેઝ વેરિયસ ડિપાર્ટમેન્ટ લુકિંગ આફ્ટર બેંક્સ. આરબીઆઈ ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે કે જે અલગ અલગ બેંકના અલગ અલગ કામ ઉપર ધ્યાન રાખતા હોય છે. એનબીએફસી ઉપર ધ્યાન રાખતા હોય, પેમેન્ટ સિસ્ટમ ઉપર ફોરેન, મતલબ કે આરબીઆઈ ના અલગ અલગ ટૂંકમાં ડિપાર્ટમેન્ટ હોય છે. Previously, individual department directly acted against violators. New enforcement department was set up RBI for centralized action against violators. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આરબીઆઈ નો એક ડિપાર્ટમેન્ટ છે ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ. ઇન્ફોર્સમેન્ટ નો મતલબ શું? ઇન્ફોર્સમેન્ટ નો મતલબ થાય લાગુ કરવું, કોઈ પણ કાયદો જે છે એને લાગુ કરવું. અને માની લો કે કોઈ વ્યક્તિ એ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો એને સજા આપવી. તો ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે, ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ આરબીઆઈ નો એક ડિપાર્ટમેન્ટ છે કે જે ના ઈડી ને ના એ આને કઈ લેવા દેવા નથી, ઈડી ને આને કઈ લેવા દેવા નથી. આ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ આરબીઆઈ નો જ એક અલગથી ડિપાર્ટમેન્ટ છે. આરબીઆઈ નો જ એક
આરબીઆઈ નો જે એક અલગ ડિપાર્ટમેન્ટ છે કે જે શું કામ કરે છે, કોઈ પણ બેંક જે છે એ કોઈ પણ વસ્તુનું વાયોલેશન કરે, ઉલ્લંઘન કરે તો એની ઉપર એને સજા આપવાનું કાર્ય, પેનલ્ટી આપવાનું કાર્ય એ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. આ આખો જે તમે જે ઈડી કહો છો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એ કયો એ ડિરેક્ટોરેટની વાત કરે છે, એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ નાણાં મંત્રાલય અંતર્ગત કામ કરે છે. આ એની કરતા અલગ છે. અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરનું મુખ્ય કામ બે જ છે, એ પણ અત્યારે વાત યાદ રાખી લો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી એના બે જ મુખ્ય કાર્ય છે, ફેમાનું લાગુ કરવાનું અને પામલાનું લાગુ કરવાનું. ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને પામલા એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. આ બે જ કાયદા જે છે એ એની અંતર્ગત આવે છે, બીજા એકેય એની અંતર્ગત આવતા નથી. આ બે જ કાયદા આવે છે, એ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી શકે. આરબીઆઈ ના ફંક્શન કયા કયા છે એ જોઈએ, આરબીઆઈ ના કાર્ય કયા કયા છે. પહેલા તો કંટ્રોલર ઓફ મની સપ્લાય કેટલો રહેશે એને કંટ્રોલ કરશે. કઈ રીતે કંટ્રોલ કરશે આપણે ઓલરેડી જોઈ લીધું, M0, M1, M2 અથવા મોનેટરી પોલિસી આરબીઆઈ એક્ટ ને એ બધા હતા. બીજું કે કંટ્રોલર ઓફ ફોરેન એક્સચેન્જ, વિદેશી મુદ્રા અથવા તો વિદેશી એક્સચેન્જ કઈ રીતે કરવાનું છે એને કંટ્રોલ કરશે. કોના અંતર્ગત? તો ફેમા અંતર્ગત. બેન્કર્સ ટુ ગવર્મેન્ટ, સરકારને બેંક તરીકેની ભૂમિકા ભજવે છે. પબ્લિક ડેબ મેનેજર, સરકારની જે છે એ દેણું ઉધાર જે છે એને મેનેજ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. સરકારને ગમે ત્યારે પૈસા ઉધાર લેવાના હોય તો એનું સેટિંગ કોણ કરી આપે? તો એ આરબીઆઈ કરી આપે, ગવર્મેન્ટ સિક્યુરિટીના માધ્યમથી. બેંકોની પણ બેંક કોણ છે? તો એ કોણ છે? તો કે આરબીઆઈ છે. જ્યારે બેંકને પણ પૈસા ઉધાર લેવા જવા હોય અથવા લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ, જ્યારે ક્યાંય પૈસાનો મેળ ન પડે અને છેલ્લે પૈસાનું સેટિંગ કરવું હોય તો એ આરબીઆઈ પાસે થઈ જાય. એડવાઇઝરી ઇન મોનેટરી મેટર્સ, નાણાકીય બાબતોની અંદર એડવાઇઝર, સલાહ આપવાનું કામ કરે છે. રેગ્યુલેટર ઓફ ઓલ બેંક્સ, બધી જ બેંકના રેગ્યુલેટરનું કામ કરે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત અને પેમેન્ટ સિસ્ટમ એક્ટ અંતર્ગત. રેગ્યુલેટર ઓફ એઆઈએફસી, એનબીએફસી અને અધર, જેટલી પણ એનબીએફસી એ બધી હોય એ બધાનું નિયંત્રણ રેગ્યુલેશન કરવાનું કામ પણ કરે છે. પ્રમોશનલ રોલ, કસ્ટમર પ્રોટેક્શન થ્રુ ઓમ્બુડ્સમેન. ઘણી બધી વાર આરબીઆઈ જે છે એ જે ડિપોઝિટર લોકો જે છે એમનું પ્રોટેક્શન, એમના સંરક્ષણનું પણ કામ કરે છે. લોકો કસ્ટમર જે છે એમના હિતનું કાર્ય કરે છે. કઈ રીતે? ઓમ્બુડ્સમેનની સ્થાપના કરીને. ઓમ્બુડ્સમેન કઈ રીતે સ્થાપના કરે છે આપણે આગળ જોઈશું. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની કોશિશ કરે છે કે બધા જ લોકો જે છે એની સુધી બેન્કિંગ વ્યવસ્થા પહોંચી શકે એની કોશિશ કરે છે. પીએસએલ જાળવી રાખે છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એ બધું જાળવી રાખે છે. આરબીઆઈ એવી પણ જોગવાઈ કરે છે કે 25% બ્રાન્ચ જે છે એ ગ્રામીણ ક્ષેત્રોમાં હોવી જોઈએ. તો આ બધા અંતર્ગત શું થઈ શકે છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થઈ શકે છે. પછી ડેટા પબ્લિકેશન એન્ડ અવેરનેસ, આરબીઆઈ પોતાનો ડેટા, માહિતી, આંકડા ને બધું જાહેર કરે છે જેના કારણે લોકોની અંદર જાગૃતિ આવે. જેમ કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ કોઓપરેશન, આંતરરાષ્ટ્રીય બેંકો સાથે આંતરરાષ્ટ્રીય બધી નાણાકીય બાબતોની અંદર કોઓપરેશન, સહયોગ આપવાનું કામ કરે છે. જેમ કે બેસલ નોર્મ થયેલા હતા તો એ મિટિંગની અંદર આરબીઆઈ જે છે એ ત્યાં મિટિંગમાં ભાગ લેવા માટે છે. આઈએમએફની જે મિટિંગ થયેલી છે અથવા તો આઈએમએફની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો આઈએમએફની અંદર ભારતનું પ્રતિનિધિત્વ જે છે એ આરબીઆઈના ગવર્નર કરે. કોણ કરે? આરબીઆઈના ગવર્નર. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, નામ આપી દેશે કે નાણામંત્રી. તો નાણામંત્રીની હવે આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ એ આરબીઆઈના ગવર્નર કરે. પછી G20ની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ હોય તો એની અંદર પણ આરબીઆઈ જે છે ભારતનું પ્રતિનિધિત્વ કરે. આ પ્રશ્ન કેમ આપણે જોયો? કારણ કે આ આરબીઆઈના ફંક્શન છે. અમુક વાર કદાચ કોઈ ફેક્ચ્યુઅલ લેવલનો ક્વેશ્ચન પૂછવો હોય, જીપીએસસીની અંદર જે નાના લેવલની પરીક્ષા છે તો એમાં મેઇન્સની અંદર આ પ્રશ્ન પૂછી શકે કે આરબીઆઈના ફંક્શન જણાવો, આરબીઆઈના ફંક્શન ઉપર ચર્ચા કરો. તો 10 માર્કની અંદર પ્રશ્ન પૂછાયેલો હોય તો આ બધા લખવો પડે. અથવા પ્રશ્ન પૂછાઈ જાય પ્રિલિમ્સની અંદર કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ફંક્શન ઓફ આરબીઆઈ, આરબીઆઈનું કાર્ય નીચેનામાંથી કયું નથી? તો બધા કાર્ય એના ખબર હોવી જોઈએ. આની ઉપર પ્રિલિમ્સમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આરબીઆઈ એક્ટ એઝ બેન્કર્સ બેંક, વોટ ડઝ ઇટ મીન? આરબીઆઈ જે છે બેંકની બેંક તરીકે કાર્ય કરે છે તો આનો મતલબ શું થાય? પહેલો મતલબ એમ કે અધર બેંક્સ રિટેન their deposit with આરબીઆઈ. એનો મતલબ એમ કે બીજી બેંકો આરબીઆઈ પાસે પોતાની ડિપોઝિટ જે છે એ જાળવી રાખે છે, પહેલું એવું. બીજું, આરબીઆઈ લેન્ડ્સ ફંડ્સ ટુ ધ કમર્શિયલ બેંક ઇન ટાઈમ ઓફ નીડ. આરબીઆઈ જે છે એ કમર્શિયલ બેંકને જ્યારે પૈસાની જરૂર હશે ત્યારે ફંડ અવેલેબલ કરાવશે, એટલે કે પૈસા આપશે. બીજું એવું કહે છે. અને ત્રીજું એવું કહે છે કે આરબીઆઈ એડવાઇઝિસ ધ કમર્શિયલ બેંક્સ ઓન મોનેટરી મેટર્સ. આરબીઆઈ જે છે એ સલાહ આપશે કમર્શિયલ બેંકને મોનેટરી નાણાકીય બાબતોની અંદર જે છે એડવાઇઝર સલાહ આપવાનું કાર્ય કરશે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ 1, 2 and 3 આવશે. બરાબર, ત્રણેય સાચા પડશે. બીજો એક આવો જ ક્વેશ્ચન પૂછેલું છે, આરબીઆઈ રેગ્યુલેટ્સ ધ કમર્શિયલ બેંક ઇન મેટર્સ ઓફ. આરબીઆઈ જે કમર્શિયલ બેંક જે છે એનું રેગ્યુલેશન, એનું નિયંત્રણ કરે છે કઈ બાબતોની અંદર, કઈ મેટરની અંદર? પેલું કહે છે લિક્વિડિટી ઓફ એસેટની અંદર, બ્રાન્ચ એક્સપાન્શનની અંદર, મર્જર ઓફ બેંકની અંદર અને વાઇન્ડિંગ અપ ઓફ બેંકની અંદર. તો જવાબ બધા આવી જશે. આને આપણે થોડું પ્રેક્ટિકલ સાથે જોઈએ. લિક્વિડિટી ઓફ એસેટ્સ, તો એ એસએલઆર રાખેલો છે, એસએલઆર ના માધ્યમથી એ નક્કી કરે છે. પછી બ્રાન્ચીસ એક્સપાન્શન, કેટલી બ્રાન્ચ વધારે ખોલવી તો એ પણ આરબીઆઈ નક્કી કરે. જેમ કે કીધેલું છે કે અમુક બાબતની અંદર અમુક બેંકે જે છે 50% કરતા વધુ બ્રાન્ચ જે છે ગામડામાં ખોલવાની, તો અથવા તો બ્રાન્ચ નવી ખોલવી છે તો એ આરબીઆઈ પાસે પરમિશન જે છે લેવી પડે, તો એ પણ નક્કી કરશે. મર્જર ઓફ બેંક, તો આપણે હમણાં જોયું કે
મેં તમને કીધું કે દેના બેંક ને વિજયા બેંકનું બેંક ઓફ બરોડાની અંદર મર્જર કરી નાખ્યું, બીજી પણ ઘણી બધી બેંકનું મર્જર કરી નાખ્યું, તો એ પણ આરબીઆઈ નક્કી કરે. પછી વાઇન્ડિંગ અપ ઓફ બેંક, ઘણી બધી વાર બેંક બંધ કરી નાખી, તો હકીકતમાં દેના બેંક ને વિજયા બેંક જે છે બંધ જ કરી નાખી ને એક રીતે મર્જ કરી તો બંધ જ થઈ ગઈ. તો બંને મર્જર ઓફ બેંક ને વાઇન્ડિંગ એ એક જેવી જ વસ્તુ છે. તો આન્સર 4 આવશે. હવે આપણે આગળનો જે અત્યંત મહત્વનો મુદ્દો જે છે શેડ્યુલ બેંક, એના ઉપર પહોંચીએ. બરાબર, આની અંદર કઈ ડાઉટ હોય તો પૂછો અહીં અત્યાર સુધીમાં. તો શેડ્યુલ બેંક શું છે એની થોડી વાત કરીએ. શેડ્યુલ બેંક શું છે આપણે મેં તમને હમણાં જ સમજાવી દીધું. શેડ્યુલ બેંક આ એવી બેંક છે કે જે આરબીઆઈ એક્ટના બીજી શેડ્યુલની અંદર બીજી અનુસૂચિમાં આપેલી છે. સેકન્ડ શેડ્યુલની અંદર જેટલી પણ બેંકોના નામ જે છે એ બધી બેંકને શેડ્યુલ બેંક કહેવાય. બીજી એકેય બેંકને શેડ્યુલ બેંક નો કહેવાય. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શેડ્યુલ બેંક કોને કહેવાય. તો કે વેન આરબીઆઈ ઇઝ સેટિસ્ફાઈડ ધેટ અ પબ્લિક સેક્ટર બેંક, જ્યારે આરબીઆઈ ને એવું લાગે કે કોઈ સરકારી બેંક અથવા કોઈ પ્રાઇવેટ બેંક, ખાનગી બેંક એ અમુક પ્રકારની લિમિટેડ અમુક પ્રકારની વસ્તુ જે છે એ પૂરું કરે છે, અમુક પ્રકારની કન્ડિશન અમુક પ્રકારની શરતો પૂરી કરે છે. જેમ કે પેઇડ અપ કેપિટલ પ્લસ રિઝર્વ મિનિમમ 5 લાખ, પેઇડ અપ કેપિટલ અને રિઝર્વ એની પાસે 5 લાખ જેટલું થઈ ગયું છે, એન્ડ ઇટ ઇઝ નોટ કન્ડક્ટિંગ બિઝનેસ ઇન અ મેનર હાર્મફુલ ટુ ઇટ ડિપોઝિટર, અને એ કોઈ એવા પ્રકારનું કાર્ય કરતી નથી કે જેના કારણે એના ડિપોઝિટર બેંક જે છે એના ડિપોઝિટરને નુકસાન થાય એવું કાર્ય નથી કરતી. એટલે મતલબ કે આરબીઆઈ એ બેંકથી ખુશ થઈ જાય તો આરબીઆઈ એ બેંકને આરબીઆઈ એક્ટની સેકન્ડ શેડ્યુલ બીજી અનુસૂચિની અંદર સ્થાન આપી દે છે. બીજી અનુસૂચિની અંદર એનું નામ લખી નાખે છે. જો બીજી અનુસૂચિની અંદર એનું નામ લખી નાખે તો એ શેડ્યુલ બેંક બની જાય. બાકી બીજી એક બેંકને શેડ્યુલ બેંક કહેવાય નહીં. તો હવે એનો બંનેનો થોડોક તફાવત જોઈએ કે શેડ્યુલ બેંક અને નોન શેડ્યુલ બેંક એ શું છે, થોડી વાત કરીએ. તો કે શેડ્યુલ બેંક શું, તો કે રિક્વાયર્ડ ટુ ડિપોઝિટ સીઆરઆર મની ટુ આરબીઆઈ ઓફિસ ઓર વોલ્ટ. જેટલી પણ બેંકો શેડ્યુલ બેંકની અંદર હશે, શેડ્યુલ બેંક હશે એટલે કે બીજી અનુસૂચિમાં હશે, એ બધી બેંકોએ સીઆરઆર ક્યાં જમા કરવા પડશે? સીઆરઆર આરબીઆઈ ની ઓફિસમાં એટલે કે આરબીઆઈ પાસે જમા કરવા પડશે. જ્યારે જે નોન શેડ્યુલ બેંક જે છે, નોન શેડ્યુલ બેંક એને પોતાનો સીઆરઆર જે છે એ પોતાની પાસે જ રાખી શકે છે, પોતાની જ ઓફિસમાં, પોતાની તિજોરીમાં. એને આરબીઆઈ પાસે જમા કરાવવાની જરૂર છે નહીં. બીજું, શેડ્યુલ બેંક ઇલિજિબલ ટુ બોરો ડિપોઝિટ ફંડ ઇન આરબીઆઈ વિન્ડો ઓપરેશન. આરબીઆઈ પાસે જે છે શેડ્યુલ બેંક એ પૈસા જમા પણ કરાવી શકે છે અને પૈસા અહીંયાથી ઉધાર પણ લઈ શકે છે, લોન લઈ શકે છે. જે આપણે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને એ બધું જોયું હતું, એના અંતર્ગત શેડ્યુલ બેંક પૈસા ઉધાર અને જમા કરાવી શકે છે. હવે જ્યારે નોન શેડ્યુલ બેંક જે છે એ ડિપેન્ડ્સ ઓન આરબીઆઈ. નોન શેડ્યુલ બેંક જે છે એ આરબીઆઈ પાસેથી રેપો રેટ ને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરી અને પૈસા ઉધાર લઈ શકતી નથી. એ આરબીઆઈ ની ડિસ્ક્રિએશન, આરબીઆઈ ની વિવેકાધીન શક્તિ, વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે કે આ નોન શેડ્યુલ બેંકને પૈસા ઉધાર આપવા કે ન આપવા. આરબીઆઈ ને સારું લાગે તો આપે, ન સારું લાગે તો ન આપે. જ્યારે શેડ્યુલ બેંકમાં તો એ આપી જ દેશે. હવે શેડ્યુલ બેંકમાં જોઈએ તો આ રિક્વાયર્ડ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એન્ડ અબાઇડ ટુ આરબીઆઈ નોર્મ્સ. શેડ્યુલ બેંકમાં જેટલી પણ બેંકો હશે એ બધી આરબીઆઈ નોર્મ્સ, આરબીઆઈના જેટલા ધારા ધોરણો નિયમો જે છે એ બધાનું પાલન કરવું પડશે. પહેલી વસ્તુ આ. બીજું, શેડ્યુલ બેંકમાં જેટલી પણ બેંકો જે છે એ બધાય અંતર્ગત આરબીઆઈ જે છે એ ડિપોઝિટરનું જે છે એ ઇન્ટરેસ્ટ, એમના હિતોનું સંરક્ષણ કરવું પડશે. જ્યારે આમાં એવું કોઈ છે નહીં, આમાં પણ એવું તો કરવું જ પડશે. પરંતુ આરબીઆઈ નહીં શું કરશે? આરબીઆઈ જે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો ઉપયોગ કરી અને એને રદ કરી નાખશે. બંનેની અંદર એ તો કરવું જ પડશે. શેડ્યુલ બેંકની અંદર વાત કરીએ તો શેડ્યુલ બેંક જે છે એને બે ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. કઈ? તો કે શેડ્યુલ કમર્શિયલ બેંક. શેડ્યુલની અંદર કમર્શિયલ એટલે કે વાણિજ્યિક પ્રકારની, વાણિજ્ય એટલે કે વેપારી પ્રકારની બેંકો, જેમ કે એસબીઆઈ ને એક્સિસ બેંક ને આઈસીઆઈસીઆઈ ને બધી. અને બીજું શેડ્યુલ કોઓપરેટિવ બેંક. કોઓપરેટિવ એટલે કે સહાયકારી મંડળી પ્રકારની, જેમ કે હરિયાણા રાજ્ય સહકારી બેંક, જેમ કે તમિલનાડુ સ્ટેટ કોઓપરેટિવ બેંક. પરંતુ એ બધું એટલું ડિટેલમાં જાણવાની જરૂર નથી. ખાલી કમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક એ એમના બે વિભાગ પડે છે. અહીંયા નોન શેડ્યુલ બેંકની અંદર તો ઘણી બધી બેંકો આવી જાય, હંડ્રેડ્સ ઓફ કોઓપરેટિવ બેંક, ઘણી બધી કોઓપરેટિવ બેંક અને નોન શેડ્યુલ બેંક. પણ આપણે એ વાત જે છે એ યાદ રાખવાની નથી. અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. ટૂંકમાં પ્રશ્ન મેં તમને કીધું, શેડ્યુલ બેંકનો જે ડેફિનેશન જે છે સેકન્ડ શેડ્યુલ વાળી એ ડેફિનેશન પૂછાશે, બીજું કઈ પૂછાશે નહીં. પછી આગળ વાત કરીએ કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટર્સની અંદર હવે આપણે કમર્શિયલ બેંકની વાત કરીએ કે ભારતની અંદર આઝાદી પહેલા કઈ કઈ કમર્શિયલ બેંકની એ બધું ચાલતું હતું એની થોડી વાત કરી તો 1970 ની અંદર બેંક ઓફ હિન્દુસ્તાન કલકત્તા યુરોપિયન ઓન્ડ, યુરોપિયન લોકોની માલિકીની કલકત્તાની અંદર બેંક ઓફ હિન્દુસ્તાન ચાલતી હતી. 1806 થી 42 ની અંદર 3 પ્રેસિડેન્સી બેંક એટલે કે 3 જે રજવાડા હતા એમને બેંક બનાવી. કઈ? તો કે બંગાળની અંદર, બોમ્બેની અંદર અને મદ્રાસની અંદર. બંગાળ, બોમ્બે અને મદ્રાસ 3 રજવાડાએ બેંક બનાવી. 1861 ની અંદર આ ત્રણે ત્રણ જે છે એમને એવો અધિકાર મળી ગયો કે હવે એ લોકો ચલણી નાણું એટલે કે કરન્સી નોટ જે છે એ છાપી શકશે, એટલે કે એને મિન્ટ કરી શકશે, નોટ છાપવાનું કામ કરી શકશે. 1921 ની અંદર આ ત્રણેય જે છે એને મર્જ કરી અને ઇમ્પિરિયલ બેંક બની ગઈ. કઈ? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. અને આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તે 1955 ની અંદર આગળ જતા કઈ બની ગઈ? તો કે એસબીઆઈ બની ગઈ. એટલે કે ટૂંકમાં ત્રણેય અલગ અલગ બંગાળ, બોમ્બે અને મદ્રાસ જે છે એની 3 અલગ અલગ બેંક હતી. એ 3 બેંક ભેગી થઈ અને ઇમ્પિરિયલ બેંક બની અને 1955 માં એ એસબીઆઈ બની ગઈ. 1965 ની અંદર અલ્હાબાદ બેંક બની જે યુરોપિયનોની માલિકીની હતી. 1904 જો સમજો અહીંયા આવું સમજવું શા માટે જરૂરી છે
કારણ કે પ્રી ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારત જ્યારે ગુલામ હતું, અંગ્રેજોનું ગુલામ હતું, ત્યારે બે વસ્તુ એક સાથે ચાલતી હતી. એક વસ્તુ કેવી હતી કે જે સરકારની માલિકીની હતી, સરકારની માલિકીની હતી એટલે કે બ્રિટિશ સરકારની માલિકીની. ત્યારે ભારતનું ક્યાંય હતું નહીં, બ્રિટિશરોનું, અંગ્રેજોની જે માલિકીની હતી. જ્યારે બીજી જે હતી એ કઈ હતી તો કે પ્રિન્સલી સ્ટેટ એટલે કે રજવાડાની જે માલિકીની હોય, તો એ તો એક રીતે આપણી કહી શકાય રજવાડાની જે માલિકીની હોય એ. તો આ એસબીઆઈ અથવા ઇમ્પિરિયલ બેંક જે છે એ રજવાડાની માલિકી હતી, રજવાડાની જે માલિકીની હતી એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? તો 1865 જે અલ્હાબાદ બેંક બની એ પણ યુરોપિયન એટલે કે યુરોપિયનની માલિકીની હતી. 1894 ની અંદર વાત કરીએ તો પીએનબી એ ભારતની માલિકીની હતી, જે લાલા લજપત રાયે જે છે એની સ્થાપના કરેલી હતી. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પીએનબી પંજાબ નેશનલ બેંક એની સ્થાપનામાં નો પાયો કોણે નાખેલો હતો? તો લાલા લજપત રાયે નાખેલો હતો. આ બધું હકીકતમાં એ સમય શા માટે ચાલતું હતું? એ બધું એટલા માટે ચાલતું હતું, તમને ખ્યાલ હશે 1920 ની અંદર ગાંધીજીએ એનસીએમ નોન કોઓપરેશન મુવમેન્ટ શરૂ કરેલી હતી. એની પછી સીડીએમ સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટ શરૂ કરેલી હતી. એનસીએમ માં શું નક્કી કરેલું હતું કે આપણે અંગ્રેજોનો સહયોગ કરવાનો નથી. તો આવું 1920 માં ચાલુ થયું એવું નથી. એની પહેલાથી તે ઘણા બધા લોકોને ખબર પડી ગઈ હતી કે આપણે અંગ્રેજોનો સહયોગ કરવાનો નથી. અંગ્રેજો જે પ્રકારનું કાર્ય કરે છે, આપણે બધું સ્વદેશી, આપણે બધું પોતાનું જ. અત્યારે આપણે સ્વદેશી આત્મનિર્ભર ભારતની એની વાત કરી છે, તો એ વાત ત્યારે ચાલુ હતી. એ સમયે પણ આજે આપણે જોયું કે યુરોપિયન લોકો જે છે એ બેંક બનાવતા હતા. તો ભારતના રજવાડાએ જોયું કે આપણે જે આપણી પોતાની બેંક બને, તો લાલા લજપતરાયે જોયું કે અંગ્રેજો એમની બેંક બને છે, તો આપણે પણ આપણી ખુદની જે મજૂરોની એ બધાની બેંક બને, તો પંજાબ નેશનલ બેંક ને એ બધું બનાવ્યું. એટલે કે આ બધું ત્યારે પણ સ્વદેશીકરણની વાતો ચાલતી હતી. 1908 ની અંદર જોઈએ તો બેંક ઓફ બરોડા, ભારતના આપણે જે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે છે એમને બેંક ઓફ બરોડાની સ્થાપના કરી 1908 ની અંદર. 1913 થી 30 ની અંદર જોઈએ તો સ્ટેટ બેંક ઓફ મૈસૂર ને સ્ટેટ બેંક ઓફ પટિયાલા ને આ બધી વસ્તુ જે છે અલગ અલગ બેંક બનીને પડી ભાંગી એવું બધું અલગ અલગ બેંકો ને એવું બધું. 1940 ની અંદર સ્ટેટ બેંક ઓફ બિકાનેર, જયપુર, હૈદરાબાદ, ત્રાવણકોર અને રિસ્પેક્ટિવ પ્રિન્સલી સ્ટેટ્સ, નવાબ્સ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ બીકેમ એસોસિએટેડ બેંક, આ બધી અલગ અલગ બેંકો ને એ બધું બન્યું. એ તમે એકવાર વાંચી લેજો, એટલું બધું મહત્વનું છે. આગળ પ્રશ્ન જોઈએ કે કયો પૂછાયેલો છે કે ઇન કોન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, સ્વતંત્ર ભારતની અંદર વિચ વન ઓફ ધ ફોલોઇંગ વોઝ ધ અર્લિયર. આપણે ઓલરેડી વાત થઈ ગયા શું છે, બરાબર. પછી કન્સિડર ધ ફોલોઇંગ ઇવેન્ટ્સ, નીચેની ઘટનાઓ જે છે એને ધ્યાનમાં લેવાની છે. ધ ફર્સ્ટ ડેમોક્રેટિક ઇલેક્ટ્રિક કમ્યુનિસ્ટ પાર્ટી ગવર્મેન્ટ ફોર્મડ ઇન સ્ટેટ ઓફ ઇન્ડિયા. પ્રથમ કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એની સરકાર ભારતની અંદર કઈ જગ્યાએ રચાણી. આ ક્રોનોલોજીકલ ઓર્ડરના ક્વેશ્ચન જે પૂછાયેલા હોય છે એ પૂછેલો છે, બરાબર. ઇન્ડિયાઝ ધેન લાર્જેસ્ટ બેંક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા વોઝ રિનેમ્ડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. કે સ્ટેટ બેંક ઇમ્પિરિયલ બેંક જે છે એનું નામ બદલી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરી નાખ્યું. તો એ ક્યારે કર્યું? 1955 ની અંદર. એ આપણે અત્યારે જ જોઈ લીધું. એર ઇન્ડિયા જે છે એનું રાષ્ટ્રીયકરણ કર્યું અને એ નેશનલ કેરિયર બની ગયું. અને ગોવા જે છે એ ભારતની સ્વતંત્ર ભારતનો જે છે એ હિસ્સો બની ગયો. આને ક્રોનોલોજીકલ ક્રમમાં એટલે કે કાળક્રમની અંદર ગોઠવવાનું છે. એ તમે એકવાર જાતે ગોઠવી લેજો, અત્યારે આપણે એ ગોઠવતા નથી, બરાબર.